પદ્માનને પદ્મિવી પદ્મપત્રે પદ્મપ્રિયે પદ્મદલાતલાક્ષે વિશ્વપ્રિયે વિષ્ણુમનોનુકૂલે ત્વદપાદ પદ્મં મયી સન્નિધસ્ત નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં શ્રી સુક્ત અથવા શ્રી સુક્તમ, જેનું આપણે ધ્યાન ધરીએ છીએ એવી ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી સાધનભૂતા ઈશ્વરા એટલે કે માં મહાલક્ષ્મી, અને એમને પ્રાપ્ત કરવા માટેનો જે સૌથી સુયોગ્ય એવું કોઈ ઋગ્વેદીય સ્તોત્ર છે તો એનું નામ છે શ્રી સુક્ત. પણ ખરા અર્થમાં વિચાર કરીએ તો કેટલીક ભ્રમણાઓ સાથે આપણે જીવીએ છીએ કે આ સુક્તનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો, અથવા ન આવડતો હોય તો ના કરવો. ના, ગુરુના મુખેથી એને વારે વારે સાંભળ્યા પછી જો એના શબ્દોને તમે આત્મસાત કરી શકો અને એના અર્થને સમજી શકો તો આ એક દિવ્ય સ્તોત્ર છે, જેની ઋચાઓ 15 છે અને 16મી જે ઋચા છે એ મહાત્મ્ય સાથેની ઋચા છે. તો પણ આપણને ઘણા બધા મંત્રો સાથે પણ શ્રી જોવા મળે છે, જેમ કે સામાન્ય રીતે શ્રી ગણેશાય નમઃ, શ્રી વિષ્ણવે નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ. અને જો મંત્રના આધારે વિચાર કરવા જઈએ તો પણ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એનાથી આગળ જો કોઈ સદગુરુ માટેનો વિચાર કરીએ, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ, તો પછી પાછળ આવે છે તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યક્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આનો અર્થ એ થાય છે કે આ જે શ્રી શબ્દ છે, અથવા જે શ્રી વર્ણ છે, અથવા શ્રી ઇકાઈ છે, અથવા શ્રી અક્ષર છે, એમાં ક્યાંક ને ક્યાંક દિવ્યતા છુપાયેલી છે. લલિતા સહસ્રનામાવલીનો જો આધાર લેવા જઈએ તો પણ એની જે શરૂઆતની જે પંક્તિ છે એ પંક્તિમાં ખૂબ જ સ્પષ્ટતાથી એમ લખ્યું છે શ્રી માતા શ્રી મહારાજ્ઞી શ્રીમત સિંહાસનેશ્વરી. અને જ્યારે અંતિમ પંક્તિઓમાં જઈએ છીએ તો પણ શ્રી શિવા શિવશક્તૈક્ય રૂપિણી લલિતાંબિકા. કહેવાનો અર્થ અહીંયા એ છે કે આ શ્રી શબ્દ છે એ ત્યાં પણ જોવા મળે છે. શ્રી ગુરુચરણ સરોજ રજ, હનુમાન ચાલીસામાં પણ આ પંક્તિઓ ઉદ્ધૃત થતી જોવા મળે છે. જ્યારે આપણે ધૂનનો ઉપયોગ કરીએ છીએ તો શ્રી રામ જય રામ જય જય રામ, એમાં પણ શ્રી જોવા મળે છે. તો આ શ્રી ખરા અર્થમાં છે શું? ખરા અર્થમાં જો શ્રી અર્થને વિચાર કરવા માટે બેસીએ તો યા લક્ષ્યતે દ્રશ્યતે જનૈહિ સા લક્ષ્મી. આ લક્ષ્મીની ઉત્પત્તિ છે અને એ લક્ષ્મી કોના પાછળ જઈ રહી છે? સત્યાનુસારણી લક્ષ્મી, જે સત્યના માર્ગ તરફ જાય છે એ જ ખરા અર્થમાં લક્ષ્મી છે. તો પછી શ્રીનો અર્થ શું થાય છે? શ્રી અને લક્ષ્મી એક રીતે પર્યાય છે. સંપત્તિ શ્રીશ્ચ લક્ષ્મીશ્ચ, અને એટલા માટે શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યાવહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપમશ્વિનો વ્યાત્તમ. કહેવાનો અહીંયા તાત્પર્ય એ છે કે ખરા અર્થમાં જે શ્રી છે એને ભાવનાત્મક દ્રષ્ટિ વિચાર કરવા જઈએ અથવા વ્યુત્પત્તિના આધારે વિચાર કરવા જઈએ તો 3 પ્રકારના અર્થ સરળતાથી આપણને મળે છે. શ્રી એટલે સાક્ષાત લક્ષ્મી, સત્ય છે. સંપત્તિ ઐશ્વર્ય, સત્ય છે. પણ એનાથી આગળ જો વિચાર કરીએ તો શ્રયતિ ઇતિ એટલે કે જેના આશ્રયમાં એક વખત વ્યક્તિ આવી જાય છે, અથવા આખું જે બ્રહ્માંડ છે એ જેના આશ્રયમાં છે અને એને જે સાચવે છે ને એ શ્રી છે. બીજી રીતે શૃણોતિ, જે બધાના દુઃખોને સાંભળે છે અને જે તમામના દુઃખને સાંભળીને એનું નિરાકરણ કરવા માટે તત્પરતા દાખવે છે તેવી દેવી રૂપે જે છે. આનંદ કરદમ શ્રી ચિકલિત એટલે વિશ્રુત, એટલે કે આનંદ કરદમજી અને ચિકલિતજી આ મંત્રદ્રષ્ટા ઋષિઓ સમાન છે અને એમને શ્રી સૂક્તની રચના કરી છે. તો રચના એમને કરી હોય તો એ અપૌરુષેય થઈ ના શકે. તો કેવી રીતે શ્રી સૂક્તનું મહાત્મ્ય આપણને સમજી શકાય એમ છે? તો ખરા અર્થમાં જો સીધો વિચાર કરીએ તો જ્યારે ઋષિઓ તપશ્ચર્યામાં બેઠે છે, સમાધિ અવસ્થામાં બેઠે છે, અને જ્યારે સમાધિ અવસ્થામાં બેસ્યા છે ત્યારે આ મંત્રો સ્વતઃ સુયોગ્યતાના આધારે ઉદ્ભુત થતા હોય છે અથવા ઉદ્ધૃત થતા હોય છે. અને એટલા માટે એમાંથી જે મળેલું જ્ઞાન છે એને શ્રી સૂક્ત અથવા અન્ય સૂક્ત કહી શકીએ છીએ. અને એટલા માટે વેદો એ અપૌરુષેય છે. તો શ્રી સૂક્તનો પાઠ કરવાથી લક્ષ્મી ધન સંપદા અવશ્ય મળે છે. બસ
જરૂર છે સુયોગ્ય રીતે એને આત્મસાત કરવાની, શુદ્ધ ઉચ્ચારણ સાથે, શુદ્ધ ભાવ સાથે, શુદ્ધ વિચારો સાથે જ્યારે તમે આ ક્રિયા કરો છો ને ત્યારે સમજવાનું કે એ શ્રી એટલે કે લક્ષ્મી રૂપે સતત આપણા ત્યાં રહે છે. પણ લક્ષ્મીજી કેવા પ્રાપ્ત થવા જોઈએ? અનાપગામિની, એટલે કે એકવાર આવ્યા પછી એ ક્યાંય બહાર ના જાય. કેમ કે જે શ્લોક છે, હિરણ્ય વર્ણામ હરણિમ સુવર્ણમ રજતસ્રજામ, હિરણ્ય વર્ણામ જે સુવર્ણ જેવી છે, જેનો સ્વભાવ ચંચળ છે, ચપલા છે, પાણીના ઉપર જે પરપોટો થાય અને એ પરપોટો કેટલી સેકન્ડમાં વહી જાય અથવા બદલાઈ જાય, એ જ રીતે ભગવતી લક્ષ્મી આવે તો છે પણ જતા પણ રહે છે અને આપણે સૌને એનો અનુભવ છે. અને એટલા માટે જો લક્ષ્મીજીને આપણે આપણા જોડે રાખવા છે તો સૌથી પહેલા લક્ષ્મી અનપગામિની એવી પ્રાર્થના અહીંયા ઋષિઓ કરી રહ્યા છે. અને એને જો પ્રાપ્ત કરવી છે તો કેટલાક ગુણોને આત્મસાત કરવા પડશે. સૌથી પહેલી આદ્રતા આપણા અંદર લાવવી પડશે. અમાની માનદો માન્યો લોકસ્વામી લોકદ્રુક, અમાની થવું પડશે. એટલા માટે થઈને લક્ષ્મીજી એમને વર્યા છે. તો સૌથી પહેલા અભિમાન છોડવું પડશે અને તો લક્ષ્મીજી પ્રાપ્ત થઈ શકશે. અને લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે આ શ્રી સૂક્તની મહિમા અહીંયા જોવા મળે છે. લક્ષ્મીજીનો જે સ્વભાવ છે એ બહુ સ્પષ્ટતાથી આ શ્લોક બતાવે છે. આદ્રામ જ્વલંતી તૃપ્તામ તર્પયંતી. અહીંયા શબ્દ જો વિચાર કરવા જઈએ તો શબ્દ મળે છે આદ્રા. આદ્રતા વાળી જે પરાંબા છે એ ખરા અર્થમાં લક્ષ્મીજી છે. જ્યારે તમે દરિદ્રતાને પ્રાપ્ત કરો છો મનની, અને એ વખતે જ્યારે મનથી કુલિશિતતાને પ્રાપ્ત થઈ જાઓ છો ત્યારે એમાંથી બચાવનાર કોઈ તત્વ છે તો એ શ્રી સૂક્ત છે, લલિતા સહસ્ત્ર નામાવલી છે, કનકધારા સ્તોત્ર છે. અને જ્યારે તમે એ પ્રાપ્ત કર્યા પછી સુયોગ્ય અવસ્થામાં આવો છો ત્યારે પણ એ સાચવનાર જે તત્વ છે એ પણ આ ત્રણ અમોઘ શસ્ત્ર રૂપે સ્તોત્રો જે છે તે જ છે. અને ખરા અર્થમાં આદ્રતા કેમ? માં પરાંબા ક્યારે પોતાના સંતાનને દુખી જોઈ શકતી નથી અને એ આર્તતાને કારણે થઈને જ માં પરાંબા આપણને સાચવનારી બને છે. તો જ્યારે તમે શ્રી સૂક્તના પાઠ કરો છો, લલિતા સહસ્ત્ર નામાવલીના પાઠ કરો છો અને કનકધારા સ્તોત્રના પાઠ કરો છો તો સ્વતઃ લક્ષ્મી તમારા માટે દોડીને આવવા માટે તૈયાર થાય છે. પણ એમાં એક નિયમ કયો છે? સત્યાનુસારણી લક્ષ્મી. તમારે સત્યનું આલંબન લેવું પડશે. જીવનમાં જેટલી સત્યતાને નજીક રાખશો એટલી શુભ લક્ષ્મી આવશે. બાકી અમંગલકારી લક્ષ્મી પણ ત્યાંથી આવતી જ હોય છે. અને એટલા માટે લક્ષ્મીજીને સાચવવું એ આપણી આ ગુણોના ઉપર આધારિત છે. આશા કરું છું કે ખરા અર્થમાં શ્રી સૂક્તના પાઠ દ્વારા આપણે લક્ષ્મીજીની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ. રતન ટાટાજીનો દાખલો લેવા જેવો છે કે જ્યારે એ વરસાદના સમયમાં ગાડીમાં બેસીને જતા હતા અને રસ્તામાં કોઈ વ્યક્તિને એ જોવે છે જે અનનોન પર્સન છે, એમને ખબર નથી પણ એને ક્યાંક જવું છે અને એ આકળ વિકળ થઈ રહ્યો છે એવું એના ચહેરા ઉપર દેખાઈ રહ્યું છે. અને એ વખતે જ્યારે એ પોતાના વ્યક્તિને બોલાવી પોતાની ગાડી એ વ્યક્તિ માટે તૈયાર કરાવે છે અને એને જ્યાં પહોંચવું છે ત્યાં મોકલી આપે છે. આ જે વ્યવસ્થા છે, આ જે વિચાર છે ને એ આદ્રતાનો વિચાર છે. અને એટલા માટે આ સત્યાનુસારણી આદ્રતા વાળા વિચારો સાથેના વ્યક્તિને બચાવવા માટે, સમર્થતા આપવા માટેની જે ભગવતીની સ્વભાવગત ક્રિયા છે ને એ જ લક્ષ્મીજીની અનુકંપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ રસ્તો છે. કહેવાનો અર્થ એ છે કે શ્રી સૂક્તના પાઠ દ્વારા જ્યારે તમે સતત એમાં જોડાઓ છો, સતત ભગવાનનું સ્મરણ કરો છો, ભગવતીની આરાધના કરો છો અને એમાં તમારા સત્વને જોડો છો તો ચોક્કસ ભગવતી પરાંબા આપણના સૌ પર અનુકંપા કરનારી બને જ છે. એટલા માટે આ ઋચાઓ મંત્રો સ્પષ્ટ રૂપે કહે છે હિરણ્ય વર્ણામ હરણિમ સુવર્ણમ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો મમાવહ તામ આવહ જાત વેદો લક્ષ્મી મનપગામિનીમ યસ્યામ હિરણ્યમ બિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ. અને જો જાજરમાન અવસ્થા જોઈતી હોય તો અશ્વપૂર્વા રથ મધ્યામ હસ્તિનાદ પ્રબોધિનીમ શ્રિયમ દેવી મુપમહે શ્રીમાન દેવી જુષતામ. અને એ બેસે છે શેના ઉપર? કમળ પર. તો અહીંયા જે સહસ્રદલ કમળ છે એ કમળના સુધીમાં જો પહોંચવું છે, એ ઉર્જાને પ્રાપ્ત કરવી છે, એ લક્ષ્મીને પ્રાપ્ત કરવી છે, એ પ્રબોધનતાને પ્રાપ્ત કરવી છે અથવા એ પ્રભુતિમતાને પ્રાપ્ત કરવી છે તો શ્રી સૂક્તનો પાઠ અને શ્રી સૂક્તની સમજ અને એ પ્રમાણેનું જીવન ચોક્કસ તમને લાભાન્વિત કરી શકે છે.
આશા કરું છું ભગવતી પરાંબા લક્ષ્મીજી આપણા સૌ પર કૃપા કરનાર બને અને આપણે સૌ પરાંબાએ ચિંધેલા શ્લોકગત મંત્રગત વિચારગત વાતને સમજી આચરિત કરી એની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આજે આપણે કર્યા મા આશાપુરાના પાવન દર્શન. સાથે જ જાણ્યું વૈદિક પરંપરાના દિવ્ય સ્તોત્ર શ્રી સુક્તમનું મહાત્મ્ય. જગજનની મા આશાપુરાની કૃપા આપણા જીવનમાં આશા, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવે અને દરેક શુભ સંકલ્પને પૂર્ણ કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે હવે આજની આ કડીનું કરીએ સમાપન. આવતીકાલે ફરી મળીશું અને શ્રદ્ધાના સથવારે આગળ વધીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે